આંગણવાડીઓમાં 3 દિવસ સળંગ તાળાબંધી રાખી કાર્યકર અને તેડાગર બહેનો સાથે વધારાના કામનો બોજ તેમજ પગાર વધારાની માંગને લઈ આજે બીજો દિવસ રેલી યોજાઈ। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં 500થી વધુ આંગણવાડી કાર્યકર બહેનોએ પગાર વધારા સહિતની માંગણીઓ ન સ્વીકારતા વિરોધ શરૂ કર્યો છે। લાંબા સમયથી માંગણીઓ પેન્ડિંગ હોવાથી આંગણવાડી વર્કરોએ ઓનલાઈન કામગીરી સંપૂર્ણ બંધ કરી દીધી છે અને હાલમાં માત્ર ઓફલાઈન કામગીરી કરવામાં આવી રહી છે। આંગણવાડી બહેનોનું કહેવું છે કે હાઈકોર્ટના આદેશને 1 વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આજ સુધી પગાર વધારો કરવામાં આવ્યો નથી। બીજી તરફ ઓનલાઈન કામગીરી માટે દબાણ કરવામાં આવે છે પરંતુ તેના માટે મોબાઈલ જેવી જરૂરી સુવિધાઓ આપવામાં આવી નથી। આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા પગાર વધારા સહિત કુલ 14 માંગણીઓ રજૂ કરવામાં આવી છે। જો સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઓફલાઈન કામગીરી પણ બંધ કરી ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે। લીમખેડા તાલુકાની આંગણવાડી વર્કર હેલ્પરનો આંદોલન 18 થી 20 માર્ચ સુધી કામ બંધનો નિર્ણય। સમગ્ર ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો પોતાના હક અને અધિકાર માટે એકજૂટ બની આંદોલનનો માર્ગે ઉતર્યા છે। વર્ષોથી ચાલી રહેલા પ્રશ્નો અંગે અનેક રજૂઆતો છતાં યોગ્ય નિરાકરણ ન મળતા હવે બહેનો દ્વારા કામથી દૂર રહી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આ સંદર્ભે લીમખેડા તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો મોનીબાબા મંદિરે ભેગા થઈ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો। આ બહેનો દ્વારા 18 માર્ચથી 20 માર્ચ સુધી તમામ કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। બહેનોના આક્ષેપ મુજબ તેઓને વર્ષોથી ન્યૂનતમ માનદ વેતન મળતું હોવા છતાં બાળકોને પોષણ માટે પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવો પડે છે। વર્ષ 2019ના જૂના દરે જે પોષણ આહાર પૂરો પાડવામાં આવી રહ્યો છે માત્ર ₹19માં સુવાવડી માતાઓને જમાડવાની જવાબદારી આપવામાં આવી છે। 2022માં નવા મોબાઈલ આપવાના વચનો છતાં આજ દિન સુધી વ્યક્તિગત મોબાઈલથી કામ કરવું પડે છે। સરકાર દ્વારા વારંવાર અવગણના થતા બહેનોમાં ભારે રોષ ફેલાયો છે। લાંબા સમયથી બાકી રહેલી માંગણીઓ અંગે કોઈ પગલાં લેવામાં આવી નથી। આંદોલનને કારણે 18 થી 20 માર્ચ દરમિયાન પોષણ આહાર વિતરણ, નાસ્તો અને દૂધ પુરવઠો બંધ રહેશે તેવી માહિતી આપવામાં આવી છે। આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા તંત્રને ચેતવણી આપવામાં આવી છે કે તેમની ન્યાયસંગત માંગણીઓ પર તાત્કાલિક નિર્ણય લેવામાં આવે, કોઈપણ પ્રકારનું દબાણ કે ધમકી સ્વીકારવામાં નહીં આવે। તેમજ લોકમુખ્ય ચર્ચા મુજબ દાહોદ જિલ્લામાં કેટલાક અધિકારીઓ દ્વારા આંદોલનમાં જોડાયા ન રહેવા દબાણ અને ધમકીઓ આપવામાં આવી રહી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા, જેના કારણે બહેનોમાં અસંતોષ વધુ ઊંચાઈએ પહોંચ્યો છે। આંદોલન દરમિયાન બહેનો દ્વારા નારાબાજી કરતા સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા। નામ પરમાર કુસુમબેન સોમાભાઈ છે, હું જિલ્લા પ્રમુખ છું। આજે અમે 5 તારીખથી અમે અમારા કાર્યક્રમો કરતા આવી રહ્યા છીએ અને અમે 5 તારીખથી ખાલી ઓનલાઈન હાજરી એકલી જ પૂરતા હતા। બાળકોને અમે બચાવવા ભૂખ્યા નથી રાખ્યા તો પણ સરકારે અમને વાટાઘાટા કરવા બોલાયા નથી। તો પછી અમારે યુનિયનના આદેશથી અમારે 18-19-20 અમારે તાળાબંધી પ્રોગ્રામ કરવો પડ્યો, એ પણ કપાત પગારે કરી રહ્યા છે। સરકારને અમે કહેવા કહીએ કે બેરી ચામડીની સરકાર, મૂંગી સરકારને અમે આટલું બધું કરી રહ્યા છે એ નથી જોતા, તો હવે સરકારને અમે એમ કહીએ કે જો અમારો સરકાર તમે નહીં સાંભળો ને નહીં કરો તો અમે ગાંધીનગરમાં બસ સ્ટેશનમાં જઈ અને બસોને બી ઘેરાવવાને તમારી જ બસોમાં અમે ગાંધીનગર આવવાના છે। એટલે સરકારને બી અમે આદેશ દેવા માંગીએ છીએ કે જો આટલી બધી કામગીરી અમે કરી રહ્યા છે, તમારી એક પણ કામગીરી અમે નથી બાકાત રાખ્યા। તમારી ખુરશીઓ બી અમે ભરી રહ્યા છીએ, પ્રોગ્રામો તમારા 2 વાગ્યાના અને આવે અમે 8 વાગ્યાની અમારી બહેનો આવીને બેસી જાય છે, તે પણ રંગીન ડ્રેસમાં। તો સરકારને કહીએ તમને અમારી બીક લાગે તો રંગીનમાં કેમ બેસાડો છો, અમારા યુનિફોર્મમાં બેસાડો તો સરકારને તમને ખબર પડે કે તમને આગળ કોને મોકલ્યા। મોદી સાહેબ કહેતા હતા કે કંઈ બી તકલીફ પડે તો એક પોસ્ટકાર્ડ લખજો। પોસ્ટકાર્ડ લખીને 2018થી અમે પોસ્ટકાર્ડ લખીને થાક્યા, આવેદનો આલ્યા, રેલીઓ કાઢી, ધરણા કાઢી, પણ હવે અમે છેલ્લો હથિયાર ઉતારીશું કે ગાંધીનગરમાં આવી અને તમે ત્યાં ઘેરાવો કાઢીને બેસી જશું। તમે જ્યાં સુધી અમારો અવાજ નહીં સાંભળો ત્યાં સુધી અમે ગાંધીનગરમાં ઉઠવાના નથી। એટલે સરકારને અમે કહેવા માંગીએ છીએ કે હવે જાગી જાઓ, તમને અમે ગાદી પર બેસાડ્યા છે તો પાછા લાવવામાં બી અમારી તાકાત છે। અને આ જોઈ લો બહેનો, આ તો એક તાલુકાની બહેનો ભેગી થઈ પણ આખા ગુજરાતની બહેનો થઈ છે, તો આ ગુજરાતની બહેનો હવે તમે દેખી લેજો કે તમને ગાદી પર બેહાડ્યા છે ને તો અમારી તાકાત બી તમને અહીં લાવવાની તાકાત છે। લીમખેડા તાલુકામાં કેટલી આંગણવાડી છે? 157 આંગણવાડી, એક ઘટક નીચે તો 156 આંગણવાડી। બાળકોને પીવાના પાણીની સુવિધા અને શૌચાલયની સુવિધા કેવી છે? બાળકોને પીવાના પાણી જ્યાં બોર કરાયો છે ત્યાં કરાયા છે, જ્યાં નથી ત્યાં નથી થયા। અને બાળકોની પાણીની સુવિધા આરા આલ્યા છે, તે આરા બી ભંગાર હાલતમાં પડ્યા છે
અને આરા લગાવેલા છે સરકાર સુધી એવી રીતે જાહેરાત તો અમે આલો તો અમને વ્યવસ્થિત સાધનો તો અમે બાળકોને બી સારી રીતે કરી શકીએ. શૌચાલય માટેની કેવી સુવિધા છે? શૌચાલયમાં જ્યાં સક્ષમ આંગણવાડી છે ત્યાં વ્યવસ્થિત છે, જ્યાં ભાડાની ચાલી રહી છે ત્યાં અમે ભાડામાં ક્યાંક હોય ક્યાંક નથી હોતું, અને ભાડા બી અમારી બહેનો જાતે ભરી રહી છે. 3 વર્ષથી ભાડા મળ્યા નથી. આજે અમને જે અહીંયા અમારા બિલો મળે છે ને એ અમને સરકારના રૂલ્સ મુજબ જે બિલો મળે છે ને એ અમને પોસાતા નથી. કેમ કે અમારે 60 રૂપિયા કિલો દાળ જે અમે ખરીદી કરીએ છીએ ઓફિસના આપણે એનો બિલ છે, અને અમે બજારમાંથી જે બિલો ખરીદીએ છીએ 180 રૂપિયા કિલો દાળ મળે છે, એ અમે ખરીદી શકતા નથી. અને આ ગરમ નાસ્તો અને એ બધું અમને અમારે છે ને બધા બિલો મુજબ બનાવીને અહીંયા ઓફિસમાં લઈએ, પછી અમને એ બિલ અમને મંજૂરી વહેલા મળે નહીં. કેમ કે બિલ અમારું પાસ નહીં થાય એટલે અમે કઈથી અમુક બહેનો કઈ રીતે લાવીને ઘરનો બધું વ્યવસ્થા કરી શકે. અને જ્યારે અમે સોમ અને ગુરુવારે ફળ આપીએ છીએ એમાં ફળમાં અમારે 3 રૂપિયા ને 25 પૈસા 3.1 રૂપિયા ને 25 પૈસા પ્રમાણે મળે છે, જ્યારે બજારમાં 3 રૂપિયામાં કયું ફળ અમને મળે છે કે અમે બાળકોને આપી શકીએ. અને અમારા ગામડાવાળી બહેનોની પરિસ્થિતિ કેવી છે કે ગામડાવાળી બહેનો ત્યાંથી ગામડામાંથી આપણે બજારમાં ફળ લેવા માટે આવી શકે એ બી ભાડું એ લોકો પાસે નથી.